નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા વીરભદ્રસિંહ શ્રી ભાગ્યોદય એકેડમી જસાપરમાં ધોરણ 11 અને 12 નો ગુજરાતી વિષય છે ગુજરાતી વિષય ભણાવું છું. આજે આપણે ધોરણ 12 નો બીજો પાઠ ખીજડીએ ટેકલે એ પાઠ છે એ પાઠ ભણવાના છીએ. સૌપ્રથમ આપણે આ પાઠના સર્જકનું નામ જાણીએ તો ખીજડીએ ટેકલે પાઠના સર્જકનું નામ છે ચુનીલાલ મળિયા. ત્યાર પછી આ પાઠનો સાહિત્ય પ્રકાર છે. સાહિત્ય પ્રકાર મિત્રો આપણે જાણીએ તો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા એટલે કે વાર્તા. આ બે શબ્દ સમાનાર્થી છે, વાર્તા અથવા નવલિકા. એટલે આ બે વસ્તુ મિત્રો તમારે ખાસ યાદ રાખવાની છે. એક તો કોઈ પણ પાઠ હોય એના સર્જકનું નામ, અહીંયા ખીજડી ટેકલે પાઠ છે તો એના સર્જકનું નામ તમારે યાદ રાખવાનું છે ચુનીલાલ મળિયા. ત્યાર પછી કોઈ પણ પાઠ છે, કોઈ પણ પાઠના નો સાહિત્ય પ્રકાર છે તમારે યાદ રાખવાનો છે. અહીંયા આ ખીજડી ટેકલે પાઠ છે તો એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. ત્યાર પછી આપણે આ પાઠના સર્જકનો પરિચય જોઈએ તો ચુનીલાલ મળિયા નામના સર્જક છે કે જેનો જન્મ છે એ રાજકોટ જિલ્લાની ધોરાજી છે, ત્યાં એનો જન્મ થયેલો છે. રાજકોટ જિલ્લાની ધોરાજી છે ત્યાં આ ચુનીલાલ મળિયા નામના સર્જક છે એનો જન્મ. ત્યાર પછી એના અભ્યાસની વાત કરીએ તો 1939 માં આ સર્જક છે એ સર્જકે મેટ્રિકની પરીક્ષા છે, મેટ્રિકની પરીક્ષા એટલે કે હાલનું ધોરણ 10 એસએસસી, જેને અત્યારે આપણે એસએસસી બોર્ડ કહીએ છીએ, એ પહેલાના સમયમાં એને મેટ્રિક તરીકે ઓળખવામાં આવતું. તો 1939 માં એને મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યાર પછી 1945 માં મુંબઈની સિડનહામ કોલેજ છે ત્યાંથી એને બીકોમની ડિગ્રી પ્રાપ્ત કરી. અને ત્યાર પછી મુંબઈમાં જન્મભૂમિ દૈનિક છે, દૈનિક એટલે રોજ પ્રકાશિત થતું એક પેપર, એ જન્મભૂમિ દૈનિકમાં સર્જક છે એ જોડાયા. 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી યુએસઆઈએસ ના ગુજરાતી વિભાગમાં કામ કર્યું. અને ત્યાર પછી 12 વર્ષનો સમય, 12 વર્ષ સુધી એને મુંબઈમાં આવેલી એક સંસ્થા, એમાં ગુજરાતી વિભાગ છે, એ ગુજરાતી વિભાગમાં એને આ સર્જકે કામ કર્યું. આ સર્જકે કરેલા સર્જન છે એની વાત કરીએ તો નવલકથાઓ છે, નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે આ સર્જકે પોતાની કલમ છે એ કલમ ચલાવી. આ સર્જક છે એની નવલકથાઓનું સર્જન કર્યું, નવલિકાનું સર્જન કર્યું, નાટકનું સર્જન કર્યું, આ ઉપરાંત વિવેચન, કાવ્ય, આ બધા સ્વરૂપમાં છે એ આ સર્જકે પોતાની કલમ છે એ કલમ ચલાવી. એને સર્જેલી કૃતિઓ છે એની વાત કરીએ તો કે વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી, સગરા જેસમનો સાળો, આ બધી એની નવલકથાઓ છે. કે ભાઈ આ બધી જે છે એ આ સર્જકે રચેલી નવલકથાઓ. આ ઉપરાંત ભૂગવતાપુર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતા વગેરે છે એ વાર્તા સંગ્રહો છે. આ જે પુસ્તકોના નામ છે એ એમણે લખેલી વાર્તા સંગ્રહો છે. ત્યાર પછી રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ વગેરે છે એના એકાંકીઓ છે. કે ભાઈ એ આ એકાંકીઓ એને છે એ લખ્યા, જેને નામ આપ્યા રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહૂડ. ત્યાર પછી ચોપાટીને બાંકડેથી હળવી શૈલીમાં નિબંધો છે એનું સર્જન કર્યું. વાર્તા વિમર્શ, શાહમૃત, સુવર્ણમુખ વગેરે વિવેચન સંગ્રહો પણ એમને આપ્યા છે. તો આ મિત્રો છે એ વાત થઈ ચુનીલાલ મળિયાના સંગ્રહોની કે એના સર્જનની. ત્યાર પછી એને પ્રાપ્ત થયેલ એવોર્ડની વાત કરીએ તો કે ભાઈ ચુનીલાલ મળિયા છે એને રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ એવોર્ડ છે એમને પ્રાપ્ત થયો. આ ઉપરાંત બીજો એક એવોર્ડની વાત કરીએ તો નર્મદ, ગુજરાતી ભાષામાં એક ખૂબ જ જેને ગદ્યકાર તરીકે ઓળખવામાં આવે, ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવે એવા એક સર્જક નર્મદ, એના માનમાં ગુજરાતી સર્જકને નર્મદ સુવર્ણચંદ્રક છે એનાથી સન્માનિત કરવામાં આવે છે. તો ચુનીલાલ મળિયા છે એને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો બે એવોર્ડ છે એને પ્રાપ્ત થયા, એક છે રણજીતરામ સુવર્ણચંદ્રક, એક છે નર્મદ સુવર્ણચંદ્રક. ત્યાર પછી મિત્રો આપણે આ પાઠ છે આપણો, આ નવલિકા છે એનો ટૂંકો પરિચય છે જોઈએ તો કે જીવનની કારની ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદય ભોજાની હૃદય દ્રાવક મનસ્થિતિ, સૌ કોઈ ભાવકનું કાળજું વિધી નાખે તેવી કરુણ છે. ખૂબ સરસ વાત છે. ભોજા નામનો એક આમાં આ પાઠ છે એનો પાત્ર, કે જે પાત્ર છે એ પાત્રની પિતૃ હૃદય ભોજો, આ ભોજા નામનો વ્યક્તિ છે એની એક કરુણ સ્થિતિ એનું આમાં એવી સરસ રીતે ચુનીલાલ મળિયાએ વર્ણન કર્યું છે કે તમામ ભાવક છે
એ ભાવકનું કાળજું છે એ વિંધી નાખે. તમામ છે તમામ ભાવક આ વાર્તા છે વાંચનાર તમામ વ્યક્તિ છે એનું હૃદય છે એ વિંધાઈ જાય એવી કારની ગરીબાઈનું વર્ણન છે એ ચુનીલાલ મડિયાએ આપણા આ પાઠમાં કર્યું છે. ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસની છે એ શું કરે કે શું કરાવે છે એ આ નવલિકાનો વર્ણનીય વિષય છે. આ નવલકથા સોરી આ નવલિકા છે એનો વિષય કયો છે તો કે કોઈ પણ માણસ છે એ માણસના જીવનમાં ભૂખ છે એ ભૂખ ભૂંડામાં ભૂંડી છે એ ભૂખ છે અને આ ભૂખ છે અથવા ગરીબાઈ છે એ માણસ પાસે શું કરાવે અને માણસ છે એના લીધે શું કરે એ વિષય છે. એ વિષય આ નવલિકાનો વિષય છે. કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે ઝઝૂમે છે. કહેવાતું મૃત બાળક આપણે આગળ નવલિકામાં જોશું અહીંયા શબ્દ છે કહેવાતું. ખરેખર બાળક છે મૃત્યુ નથી પામ્યું પણ કહેવાતું મૃત બાળક છે. એ કહેવાતું મૃત બાળક છે એ બાળકના રેશમી વસ્ત્ર લેવા એ બાળકને જે રેશમી વસ્ત્રમાં વીંટાળેલું છે એ વસ્ત્ર લેવા માટે ભોજો છે એ ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે ઝઝૂમે છે. ઉઘાડા શરીરે એ આ કહેવાતા મૃત બાળકને જે રેશમી વસ્ત્રમાં વીંટાળેલું છે એ રેશમી વસ્ત્ર લેવા માટે ભોજો છે એ શું કરે છે ઝઝૂમે છે. સમાજ જીવનની આ વરની વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાંધે છે. કે ભાઈ સમાજ જીવનની આ વરની વાસ્તવિકતા ભોજાના જીવનમાં જે આ વાસ્તવિકતા છે એ સમાજની આ જે વાસ્તવિકતા છે એ ભોજો છે ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને ભોજાએ પોતાના જીવન દરમિયાન ઘણા બધા કાળા કરતૂતો કર્યા પણ સમાજ જીવનની જે આ એક વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને લીધે ભોજાએ કરેલા કાળા કરતૂતો છે એ ભૂલાવી તેના પરિવાર જોડે લોકો છે એ સહૃદયતા છે એ સહૃદયતાનો તંતુ છે એ સાંધે છે. ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભયવચન વાર્તાનો સુખાંત સર્જી સર્જકની કલ્પનાતીત સફળતાનો પરિચય કરાવે છે. એક બાજુ ભોજો છે ભોજાનો ભય છે તો એની સામે બીજી બાજુ માસ્તર પરિવાર છે એ માસ્તર પરિવારનું અમી ભરેલું અભયવચન છે. આ બે સ્થિતિ છે એ વાર્તાનો સરસ મજાનો સુખાંત છે એ સુખાંત સર્જે છે અને સાથે સાથે સર્જક છે ચુનીલાલ મડિયા એ સર્જક ચુનીલાલ મડિયાની અંદર રહેલી જે કલ્પનાતીત સફળતા એ કલ્પના કરવાની જે સફળતા છે એનો પણ પરિચય છે આપણને કરાવે છે. ભોજાની લાચારી દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે. કે ભાઈ ભોજો છે એ ભોજાની લાચારી દીનતા એટલે ગરીબાઈ એ ગરીબાઈ સામે જે માસ્તર દંપતી છે એ માસ્તર દંપતીની ઉદારતા છે એ ઉદારતા હંમેશા સદૈવ એટલે કે હંમેશા કેવી બની રહે છે સ્મરણીય હંમેશા યાદ રહે એવી એની ઉદારતા છે એ બની રહેશે. તો મિત્રો હવે આપણે પાઠની વાત કરીએ તો કે ભાઈ હિરણના હેઠવાસના પટમાં હિરણ છે હિરણ એક નદીનું નામ છે એ નામની એક નદી છે. એ હિરણના હેઠવાસના પાટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાઢવી દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કર્યો હતો. કે ભાઈ હિરણ નદીના હેઠવાસનો પાટ નદી છે પાટ એટલે નદીની એક પહોળાઈ એ નદીની પહોળાઈમાં દર વર્ષની જેમ આ ભોજા કાઢો નામનો માણસ છે એને રાબેતા મુજબ એટલે નિયમ પ્રમાણે એને શું કર્યું તડબૂચનો વાડો ઊભો કર્યો હતો. તડબૂચ છે એ તડબૂચ એને એ પાટમાં વાવ્યા હતા. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું હતું પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો. કે ભાઈ આડે દિવસે તો ભોજાના કુટુંબ છે આડે દિવસે એટલે શિયાળો ન હોય ત્યારના દિવસોમાં તો ભોજાનું કુટુંબ છે એ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું. ભાઈ શિયાળો ન હોય ત્યારે આ ભોજો છે એ ભોજાનો આખો પરિવાર છે ભોજાનો આખો કુટુંબ છે એ નદીના પટમાં છે એ ખુલ્લામાં પડ્યું રહેતું ત્યાં રહેતું. પણ ઓણ એ શબ્દ છે એ શું સૂચવે છે આ સાલ આ વર્ષે ચાલુ વર્ષે ઓણ શિયાળે કે છે કે રીંગણી બાળી નાખે એવી ઠંડી પડી. રીંગણા છે એ રીંગણાનો એક નાનો એવો છોડ એ રીંગણાના છોડ છે એ ઊભા બળી જાય એવી ઠંડી છે એ પડતી હતી અને ગોળાના પાણી થીજવી દે. ગોળામાં જે પાણી ગયું છે એ પાણી પણ છે ધીમે ધીમે બરફ થવા માંડે એવી ભયંકર છે ઠંડી હતી. ત્યારે આવી ભયંકર ટાઢ પડવા માંડી ત્યારે ભોજો છે એ ગીરની અંદર જઈને
3 વાર ભોજો છે ગીર પ્રદેશ, ગીરની અંદર એટલે ગીરના પ્રદેશમાં જઈને ભોજો છે એ તલ બાવળ છે બાવળ કાપી આવે છે અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી. ભોજાની પત્ની છે એનું નામ છે જીવલી. ભોજો છે એ 3 વખત ગીરના પ્રદેશમાં જઈને તલબાવળ કાપી આવે છે, જ્યારે એની પત્ની જીવલી છે એ વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓ છે એની ભારીઓ ભેગી કરે છે. સૂકી સાંઠી એટલે કપાસ, તલ, એરંડા આ બધા જે જ્યારે લીલા હોય અને પછી સુકાય અને ત્યારે જે એના સાંઠીલા થાય છે એને કહેવાય સૂકી સાંઠી. તો આવી સૂકી સાંઠીઓ છે એની પત્ની છે ભેગી કરી આવે છે. 4 દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. અને 4 દિવસમાં 4 દિવસ ત્યાં એ બધી વસ્તુ ભેગી કરી દીધી અને 4 દિવસમાં તો ધણી ધણિયાણી એટલે પતિ પત્ની ભોજો અને જીવલી એ ધણી ધણિયાણીએ મળીને બંનેએ એકજૂટ થઈને પોતાના 4 છોકરા અને એક ચૂલો સમાઈ શકે એવડો કૂબો છે એ આ હિરણના પાટમાં છે ઊભો કરી દીધો. તો ઘણી બધી આમાં ખૂબ જ કરુણ સ્થિતિ છે. ઝૂંપડું બનાવ્યું, કૂબો બનાવ્યો, પણ એ કૂબો પણ કેવડો બનાવ્યો? પોતાના 4 છોકરા અને એક ચૂલો સમાઈ શકે એવડો કૂબો બનાવ્યો. પતિ પત્નીએ પોતાનો કોઈ પણ પ્રકારનો કાંઈ વિચાર નથી કર્યો. એને પહેલા કોનું કહ્યું તો કે પોતાના 4 છોકરા અને એક ચૂલો કે જે રસોઈ બનાવવા માટે કામ આવે. તો એ 4 છોકરા અને ચૂલો સમાઈ શકે એવો એક કૂબો છે 4 દિવસમાં એને ઊભો કરી દીધો. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાળા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. ભોજાએ ખૂબ ઠંડી પડવાથી આ બધું કૂબો બનાવી નાખ્યો, પણ છતાંય ભોજાને એવું લાગતું હતું કે દર વર્ષ કરતા આ વર્ષે ટાઢ એટલી ભયંકર પડે છે અને એ ટાઢ મારા ઉપર વેર વાળવા માટે જ આ વાળો છે એ વાળા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં ટાઢ છે એ ખાબકી છે. ટાઢ ખાબકી એટલે ટાઢ પડવી, ઠંડી પડવી. એક તો હિરણની પાટના ટાઢાપોળ પાણી અને વધારામાં પૌષ મહિનાનો હિમ જેવો વાયરો કે ભાઈ એક તો હિરણ નદી છે એ નદીના પટમાં છે એ ભોજો નહીં પડ્યા હતા એટલે હિરણની પાટના ટાઢાપોળ પાણી. એક તો ખૂબ નદીનો કાંઠો છે, નદીનો પટ છે એટલે પાણી પણ ખૂબ ઠંડુ હોય શિયાળાનો સમય, એમાંય પાછો પૌષ મહિનાનો હિમ. પૌષ મહિનો છે, પૌષ મહિનામાં ખૂબ ભયંકર ઠંડી છે, વધારે ઠંડી છે એ પૌષ મહિનામાં પડે. એટલે આ એક તો હિરણ નદીનું પાણી, ઠંડુ પાણી અને પૌષ મહિનાનો ઠંડો વાયરો એટલે ખૂબ જ હિમ જેવો વાયરો, બરફ જેવો પવન છે એ વાતો હતો. આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા લીલે ઊભો વાડાનું ટોયામણ કરતો કે ભાઈ આ જે હિમ વર્ષા છે એ હિમ વર્ષા થતી હોવા છતાંય ભોજો છે એ ભોજો પોતે જે તરબૂચનો વાડો છે એ વાડો બનાવ્યો છે એની અંદર ટોયામણ કરતો. ટોયામણ કરવું એટલે તરબૂચના જે વેલા છે એને પાણી પાડવું. તો આવા હિમ વચ્ચે પણ હિમ જેવો પવન હતો એની વચ્ચે ભોજો છે એને જે આ તરબૂચના વાળા છે બનાવ્યા, તરબૂચ છે વાવ્યા, એના અંદર જે છોડ છે અથવા એની અંદર જે વેલા છે એને ભોજો છે એ શું કરતો હતો? ટોયામણ કરતો. ટોયામણ કરવું એટલે કે પાણી પાડવું. એને પહેરવા કર્યું તો આજ કેટલાય સમયથી સાંભળતું નહોતું. કર્યું પહેરવાનું એક વસ્ત્ર કે ભાઈ એટલી ભયંકર ગરીબાઈની સ્થિતિ હતી કે એને પહેરવા માટે એક કળિયું પણ છે એ ભોજાને પ્રાપ્ત થતું નહોતું. વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોટી ચૂક્યા હતા. એક વસ્ત્ર પહેરવા માટે હતું ચોરણી અને એ પણ કેવું હતું તો કે વર્ષો જૂનું, ઘણા બધા વર્ષોથી એકને એક ચોરણી છે એ પહેરતો હતો. અને એ ચોરણી પણ અત્યારે કેવી થઈ ગઈ હતી તો કે એ ચોરણી ઉપર પણ ગોદડા જેવા ઉપરા ઉપરી થીગડા ચોટી ચૂક્યા હતા. એક થીગડું માર્યું હોય એ પાછું તૂટે એની પર બીજું થીગડું મારે, એ તૂટે એટલે એની પર ત્રીજું થીગડું મારે, આમ એ થીગડા ઉપર થીગડા થઈને ગોદડા જેવી ચોરણી છે એ થઈ ગઈ હતી. અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ચાળણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ ન હતો. કે ભાઈ જે થીગડા માર્યા એ થીગડા પણ એટલા બધા ઘસાઈ ગયા અને એ થીગડા પણ એટલા બધા ચાળણી જેવા થઈ ગયા
કે ખેપાળો એટલે થીગડા ઉપર થીગડા ઈ પણ એક સાવ જીર્ણ થઈ ગયા અને હવે ઈ ચોરણીનો વધારે જીર્ણોદ્ધાર શક્ય ન હતો. જીર્ણોદ્ધાર એટલે વળી પાછું એમાં થીગડું મારવું છે એ શક્ય હતું નહીં. ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નહોતી. જો કે ભોજો છે એ ટાઢ જીરવવી એટલે સહન કરવી. ટાઢ સહન કરવી ભોજા માટે કઈ નવી વાત હતી નહીં. વર્ષોથી ભોજો છે ટાઢ સહન કરતો. વર્ષોથી એને પહેરવા માટે એક કેવી પ્રાપ્ત થયું નહોતું. એટલે ટાઢ સહન કરવી ભોજા માટે કઈ નવી વાત ન હતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ભૂંક્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સીસમ વર્ણના શરીરનો સુમેળ સાધવા તે કળકળતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી બારીઓ બાંધી જતો. ભૂતકાળમાં ભોજો છે જ્યારે સીમ ચોરી એટલે વાડી, સીમ એટલે વાડી, ખેતર. સીમની અંદર જ્યારે વસ્તુઓ કરી હોય એની વસ્તુની ચોરી કરવી એને સીમ ચોરી કહેવાય. તો એ સીમમાં જ્યારે ભોજો છે ચોરી કરવાના રવાડે ચડ્યો, સીમની અંદર પડેલી વસ્તુઓ છે ચોરી કરવાના ધંધે જ્યારે ભોજો છે એના રવાડે ચડ્યો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે, કાજળ ઘૂંટ્યું, શિયાળાની રાત છે એ ખૂબ જ કાળી રાત છે એ હોય, કાજળ ઘૂંટ્યું એટલે એવી રાતે પણ ભોજો છે એ પોતાનું સીસમ વર્ણના શરીરનો સુમેળ સાધવા તે કળકળતી ટાઢમાં પણ ઊભા મોલમાં, જો સીસમ જેવું એનું શરીર છે એ સીસમ જેવા શરીર સાથે ભોજો છે એ ખૂબ ભયંકર ટાઢમાં પણ ઊભા મોલમાંથી, ઊભો મોલ એટલે ખેતરમાં જે કંઈ વાવેલું છે તે એ ઊભા મોલમાં છે એ બારીઓ બાંધીને, ખેતરમાં કોઈને કપાસ વાવ્યો હોય તો કપાસની બારી બાંધીને એમાં બાંધી જતો. છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. જો ત્યારે ભોજો આવું કરતો ત્યારે ભોજા બારી બાંધીને એમાંથી નીકળી જતો. પણ અત્યારે હવે ભોજાની છે શું થઈ અવસ્થા એટલે ઉંમર. હવે ભોજાની ઉંમર થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. ત્યારે ભોજાનામાં સહનશક્તિ હતી, યુવાન હતો કે ભાઈ કદાચ ચોરી કરતા પકડાઈ જશું તો કોઈ કદાચ મારશે, પોલીસ વાળા મારશે, પસાયતા, એ સમયમાં તો પસાયતા હતા તો એ કદાચ મારે તો એ ભોજાની અંદર સહનશક્તિ હતી. પણ હવે અવસ્થાને કારણે ભોજો છે ભોજાની અંદર સહનશક્તિ રહી ન હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવતા વીંછીના ડંખ જેવા ઠંડા વાયરા પછી ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા. ભોજો છે એ ઉંમરલાયક થયો, હવે એની સહનશક્તિ ઓછી થઈ એટલે ઉપરવાસથી જે સુસવાટા મારતો વીંછીના ડંખ જેવો પવન છે એ ક્યારેક ભોજો છે એ ભોજાની ડાકલી પણ હરબલાવી, ડાકલી પણ બજાવી જતું. ભોજો છે ભોજા પણ હવે ભયંકર ઠંડીથી ધ્રુજી ઉઠતો હતો. પણ પોતાની 32 તાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે છૂટવાતા નાગા પુગા બાળકોનો હતો. જો કે ભાઈ ભોજાને આનો કોઈ પણ પ્રકારનો રંજ નહોતો, અફસોસ નહોતો કે ભાઈ આવી ભયંકર ઠંડી છે અને અત્યારે મને આમ ધ્રુજાઈ રહી છે પણ મારી પાસે કાંઈ છે નહીં, એનું દુઃખ નહોતું. એના કરતાં વધારે દુઃખ ભોજાને શેનું હતું તો કે આટલી ભયંકર ઠંડીમાં પણ કપડાને અભાવે છૂટવાતા પોતાના વસ્ત્રો વિનાના બાળકો છે એ વસ્ત્રો વિનાના બાળકો છે એનું એને અત્યારે ખૂબ જ દુઃખ હતું. ટોયામણ કરતો ભોજો પછી ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનઃચક્ષુ માંડતો. જો ટોયામણ કરતા પોતે વાવેલા તરબૂચના વેલા છે એને પાણી પાતા ભોજો છે એ ક્યારેક ટેકરો છે ટેકરાની પાછળ લપાઈને બેઠેલા ગામમાં, ટેકરાની પાછળ જે છુપાઈને બેઠેલું ગામ છે એ ગામમાં એ ભોજો છે એ ભોજો આવેલી કાપડની દુકાન છે એ કાપડની દુકાનમાં ક્યારેક નજર માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. ભોજો છે એ પોતાના વાડામાં બેઠો ટેકરાની પાછળ છુપાયેલું જે ગામ છે એ ગામમાં આવેલી કાપડની દુકાન છે એ કાપડની દુકાનમાં નજર કરતો અને એ કાપડની દુકાનની અંદર જે ઘોડાઓ છે એ ઘોડાઓમાં કાપડની થપ્પીઓ મૂકેલી છે એ થપ્પીઓ પોતાની ચોર નજરે, જો કે ભાઈ મનઃચક્ષુ માણતો, કાપડની દુકાન છે એની ઉપર એ પોતાની નજર છે એ માણતો અને એ ઘોડામાં જે કાપડની થપ્પીઓ છે એ મારેલી છે એ ચોર નજરે નોંધી લેતો. માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજાને મનમાં એવું થતું કે માધવજી કાપડી નામનો વ્યક્તિ છે, ગજ એટલે એક પ્રકારનું માપ, ગજના ગજ એ કાપડ છે એ ફાડે છે પણ મારા જેવા માટે એક પણ કાપડનો કટકો છે એ ફાડતો નથી.
ભોજા જેવો ભળ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેતો ભૂતકાલીન ભોજ્યો તાળપાડું સરવડી ઉઠતો. ભોજા જેવો ભળ માણસ છે, ભોજો છે એ ભળ હતો, પણ આજે ભોજા જેવો ભળ માણસ પણ છે એ શું કરે છે, નિશાસો હતાશ થઈ જાય છે અને એની અંદર રહેલો જે ભૂતકાલીન જે ભોજ્યો છે, આ ભોજાનું છે એ પેલા નામ છે એ કેવું હતું તો કે ભોજ્યો, કારણ કે ધાડપાડો હતો. ધાડપાડવી એટલે ચોરી કરવી, તો એની અંદર વળી પાછો છે એ ભૂતકાલીન ભોજ્યો છે, ધાડપાડો ભોજ્યો છે એ સરવડી ઉઠે છે અને માધ્યાની આઠના ઉંબરામાં એક ગણેશિયો ભરાવો ઈ ભેગા એના ખોખરા કમાળ ફટાક કરતા ઉગડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેળું કરી દો. તો પેલાનો જે ચોર ભોજ્યો છે એ ચોર ભોજ્યો પાછો ભોજાની અંદર છે જાગતો અને વિચારતો કે માધવજી આટિયાની દુકાન છે એના ખોખરા કમાળમાં એક ગણેશિયો ભરાવો, એટલે એક પ્રકારનું એવું હથિયાર કે એ ભરાવું અને ભરાવ્યા ભેગા જ એના જે ખોખરા કમાળ છે એ ખોખરા કમાળ ફટાક દઈને એમ કે છે કે ખોલી નાખવું અને પોતે ઉપાડી શકે, પોતાનાથી ઉપાડી શકાય એટલું કાપડ છે એ કાપડની દુકાનમાંથી લઈને કુબા ભેગું કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આગળનો પાઠ છે એ આપણે આ પછીના વિડીયોમાં જોઈશું.